આજે આપણે વાત કરીએ સ્ટીરોઇડ વિશે. સ્ટીરોઇડનું આપણા શરીરમાં મહત્ત્વ શું છે, સ્ટીરોઇડથી આપણે આટલા ડરીએ છીએ શું કામ, અને સ્ટીરોઇડની આડઅસરો શું છે. તો સૌથી પહેલાં તો એ કે સ્ટીરોઇડ એ આપણા શરીરની અંદર જ રહેલું છે અને આપણા શરીરનું એક ખૂબ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. એક તબક્કે હું એમ કહું ને તો પણ ચાલે કે સ્ટીરોઇડ વગર આપણા શરીરનું અસ્તિત્વ જ નથી. એના બે કારણો છે. સૌથી પહેલું એ કે આપણા શરીરની અંદર જે સેલ મેમ્બ્રેન છે, આપણા શરીરના કોષોની જે દિવાલો છે, એ બનાવવા માટે સ્ટીરોઇડનો બહુ જ મોટો રોલ છે. અને બીજું, આપણા શરીરના એવા ઘણા બધા હોર્મોન્સ છે કે જે સ્ટીરોઇડ હોર્મોન્સ તરીકે જ ઓળખાય છે. જેમ કે કોર્ટિઝોલ છે, કે એન્ડ્રોજન હોર્મોન્સ છે, ઇસ્ટ્રોજન છે, પ્રોજેસ્ટ્રોન છે. આ બધા હોર્મોન્સ આપણા શરીરના રખરખાવ માટે, આપણા શરીરના ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે જરૂરી છે. એટલે સ્ટીરોઇડ એ આપણા શરીરનું એક ઇન્ટિગ્રલ પાર્ટ છે અને ખૂબ અગત્યનો ભાગ છે. હવે આપણે વાત કરીએ એક્સટર્નલી જે સ્ટીરોઇડ્સ લેવાતી હોય છે એના વિશે. આમાં બે પ્રકારની સ્ટીરોઇડ્સ આવે. એક આવે એનાબોલિક સ્ટીરોઇડ અને બીજું આવે કોર્ટિકોસ્ટીરોઇડ. એનાબોલિક સ્ટીરોઇડ એ શું કરે કે એ તમારા અમુક પ્રકારના હોર્મોન્સને વધારે એક્ટિવેટ કરે અને તમારા મસલ માસને સ્ટ્રોંગ કરે. એટલે ઘણા બધા એથ્લીટ્સ જે છે એ પોતાનું પરફોર્મન્સ સુધારવા માટે ઇલીગલી આ પ્રકારના સ્ટીરોઇડ્સનો ઉપયોગ કરતા હોય છે. અને બીજું આવે છે કોર્ટિકોસ્ટીરોઇડ. કોર્ટિકોસ્ટીરોઇડ તમને તમારા ડૉક્ટર ત્યારે આપે કે જ્યારે તમારા શરીરની અંદર કોઈ પ્રકારનું ઇન્ફ્લામેશન એટલે કે સોજો હોય, અથવા તો તમને કોઈ ઓટો ઇમ્યુન ડિસીઝ હોય, જેમ કે આર્થરાઇટિસ છે કે સોરિયાસિસ છે. હવે વાત કરીએ તમારે સ્ટીરોઇડ્સ લેવા કે નહીં. તો આઈડિયલ મોસ્ટ કન્ડિશનમાં સ્ટીરોઇડ્સ ન લેવા પડે એ જ સારું છે. પણ તમને જો કોઈ એવી મેડિકલ કન્ડિશન છે અને તમારા ડૉક્ટરની એ સ્ટ્રોંગ સલાહ છે કે તમારે અમુક સ્ટીરોઇડ્સ લેવા પડે, તો તમારે ડૉક્ટરની સલાહ પ્રમાણેના નિયમિત ડોઝમાં તમે લઈ શકો. જનરલી સ્ટીરોઇડનો ડોઝ ટેપર ડાઉન થતો હોય છે, એટલે તમને પહેલાં વધારે માત્રામાં આપે, પછી ધીમે ધીમે એની માત્રા ઓછી થતી જાય. તેમ છતાં શક્ય હોય ત્યાં સુધી જો સ્ટીરોઇડ્સ ન લેવા પડે તો સારું. એનું કારણ એ છે કે સ્ટીરોઇડ્સની આડઅસરો પણ છે. દાખલા તરીકે તમારું શરીર ફૂલાઈ જાય, તમારા હાડકાં પોલા થઈ જાય, તમારી કિડની, લીવર કે તમારા હાર્ટને પણ ડેમેજ થઈ શકે. એટલે શક્ય હોય ત્યાં સુધી તમે સ્ટીરોઇડ ન લો એ સારું છે. પણ જો તમારી ડૉક્ટરની સલાહ હોય કે લેવા જ પડે એમ છે, તો પછી યોગ્ય માત્રામાં લેવા એ તમારા ડૉક્ટર નક્કી કરશે. હવે તમે જે આયુર્વેદિક દવાઓ લઈ રહ્યા છો એમાં સ્ટીરોઇડ છે કે નહીં, એ જો તમારે જાણવું હોય તો તમે કઈ રીતે જાણી શકો, એના વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરશું. આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો. આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ.